સેવાકીય પ્રવૃત્તિ કરતું ટ્રસ્ટ એટલે માનસ સેવા ટ્રસ્ટ. આ ટ્રસ્ટ દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકોની બ્લડ ડોનેશનની સેવા પૂરી પાડે છે. તેમજ દર્દીઓને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે દર્દીઓના સગા હોય છે. આવા દર્દીઓના સગા અને દર્દીઓ માટે ફ્રીમાં જમવા માટે ટિફિનની સેવા પૂરી પાડતું ટ્રસ્ટ એટલે માનસ સેવા ટ્રસ્ટ. આ ટ્રસ્ટના પ્રમુખ એક લોખંડી મહિલા એવા ભાવનાબેન ચુડાસમા નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. તેઓ પોતે પણ દર્દીઓની સેવામાં લાગી જતા હોય છે. એમની ટીમમાં અનિલભાઈ પરમાર, દિનેશભાઈ ધાદલ જેવા અનેક સેવાભાવી કાર્યકરો જોડાયેલા છે. આજે માનસ સેવા ટ્રસ્ટની આખી ટીમ લોકસામના ન્યૂઝ કાર્યાલય મુલાકાતે આવી હતી. લોકસામના ન્યૂઝની ઉમદા અને સેવાભાવી કાર્યથી બહુ જ પ્રભાવિત થયા હતા. લોકસામના ન્યૂઝને મળેલા એવોર્ડથી અત્યંત ખુશ થયા હતા. લોકસામના ટીમની ખૂબ જ પ્રશંસા કરી હતી. લોકસામના ટીમ તરફથી માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ એવા ભાવનાબેન ચુડાસમાનું લોકસામના ન્યૂઝ ટીમના ભારતીબેન સોલંકી દ્વારા કેસરી ખેસ પહેરાવી સન્માન કરવામાં આવેલ. આવી રીતે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લોકસામના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. નમસ્કાર દર્શક મિત્રો, હું ભારતી સોલંકી લોકસામના ન્યૂઝમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે આજ ખાસ ઉપસ્થિત છે માનવ સેવા ટ્રસ્ટના શ્રી પ્રમુખ ભાવનાબેન ચુડાસમા તેમજ તેમની પૂરી ટીમ આજે ખાસ મુલાકાત આવી છે. વધુમાં તેની પાસે જાણીએ કે એ જે ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિ કરે છે. મારું નામ અનિલભાઈ પરમાર છે. છેલ્લા અમે 4 વર્ષની અંદર માનવ સેવા ટ્રસ્ટના કાર્યો કરી રહ્યા છે, જેમ કે ટિફિન સેવા તમામ હોસ્પિટલમાં અને બ્લડ વ્યવસ્થા પણ કરી આપીએ છીએ. અમારા સક્રિય કાર્યકર્તા દિનેશભાઈ ધાદલ તથા અમારી સમગ્ર ટીમ જે માનવ સેવાના ઉમદા કાર્યો કરી રહી છે. તો અમારા પ્રમુખ શ્રી ભાવનાબેન ચુડાસમા એ પણ આજે આવેલા છે અને લોકસામના ટીમ અમને પૂરેપૂરો સહકાર આપે છે. લોકસામના ટીમનો આભાર માનીશ. આજથી 2020માં પ્રમુખ શ્રી ભાવનાબેનને અમારું ધ્યાન દોરાયું કે માનવ સેવા ટ્રસ્ટ અમરેલીમાં ઘણા બધી ટ્રસ્ટ ચાલે છે, સારી વસ્તુ છે, પણ એક આ બ્લડનું જેમાં દિનેશભાઈ દાદલ અને અમારી ટીમ માનવ સેવા જ્યારે દાખલ દર્દીઓ આવતા હોય ગામડેથી, તેમને બ્લડની જરૂરિયાત હોય, હેરાન થતા હોય, ત્યારે અમારા પ્રમુખ શ્રી ભાવનાબેન ચુડાસમા માનવ સેવા ટીમ એની ટાઈમ કોઈ સમય જોતા નથી, દોડી આવી ને બ્લડની વ્યવસ્થા કરી આપે છે, જમવાની વ્યવસ્થા કરી આપે છે અને કોઈ નિરાધાર વૃદ્ધો વડીલો રહેતા હોય એકલા, તેમને પણ ટિફિન સેવા પૂરી પાડે છે. તો અમને અમારું ધ્યાન પ્રમુખ શ્રી ભાવનાબેને દોડાયું, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રમુખ શ્રી ભાવનાબેન ચુડાસમાનો ખૂબ ખૂબ આભાર. આપણે ટિફિન સેવા આપણે અમરેલી પૂરતી છે કે કોઈ બીજા વિસ્તારોમાં પણ તમે સુવિધા પૂરી પાડો છો? અત્યારે મેન અમારી બ્રાન્ચ ગીર સોમનાથ, બીજી અમરેલીમાં અને ત્રીજી જેતપુરમાં 3 જગ્યાએ અમે ઝંડા લહેરાવી રહ્યા છે અને ચોથો ઝંડો જૂનાગઢ જિલ્લા ગઢવા ગિરનારની અંદર અમે લહેરાવા જઈ રહ્યા છે. પ્રમુખ શ્રી ભાવનાબેન ચુડાસમા તથા અમારી ટીમ ભાવનાબેનનો એવો વિચાર છે કે 10 વર્ષની અંદર એક જિલ્લામાં માનવ સેવા ટ્રસ્ટ કાર્યરત હોય. 3 જગ્યાએ અત્યારે સેવા ચાલુ છે ઓલરેડી ને ટૂંક સમયમાં કમિંગ સૂન જૂનાગઢમાં પણ કરી રહ્યા છે. ખૂબ આભાર. લોકસામના ટીમ અને લોકસામના ન્યૂઝ અમારા પ્રવીણભાઈ મકવાણા જે અમરેલીની અંદર લોકસામના ચેનલ પૂરેપૂરો અમને સપોર્ટ કરે છે. એની ટાઈમ જ્યારે બી અમારા પ્રશ્નો હોય સોલ્યુશન કરે છે. જ્યારે બી કાંઈ પણ કામકાજ હોય એક ફોન પર પ્રવીણભાઈ લોકસામના ટીમ દોડી આવે છે. તો હું લોકસામના ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. તો દર્શક મિત્રો, આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત ભાવનાબેન તેમજ એમની ટીમ માનવ સેવા ટ્રસ્ટની પૂરી ટીમ આપણી સાથે આજે મુલાકાત આવ્યા છે. તેમનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ.